શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, સ્વાગત છે આપનું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટર માં અને હું છું તમારી સાથે ધ્વની. આજના કાર્યક્રમમાં મિત્રો વાત કરવી છે કે જો કાનને લગતી કોઈ તકલીફ છે તો એના વિશે પર આયુર્વેદમાં શું કીધું છે. ગત સપ્તાહે આપણે માહિતી મેળવી હતી અલગ અલગ પ્રકારની તકલીફો વિશે. તો આજે માહિતી મેળવીશું કે એ તકલીફો જે છે, બહેરાશ આવવી હોય, કાનમાંથી રસી આવવાની તકલીફ હોય, તો આમાં આયુર્વેદ આપણને કઈ રીતે ઉપયોગી બને છે અને આયુર્વેદમાં સારવાર વિશે પર શું કીધું છે. આ વિષય પર આજે આપણે કાર્યક્રમમાં ચર્ચા કરીશું. વૈદ્ય રાજેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે, જે 25 વર્ષથી પણ વધુનો બહોળો અનુભવ ધરાવે છે. તેમનું સ્વાગત કરીએ. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. અને રાજેશભાઈ, આપને આજે યોગ દિવસ છે એની હાર્દિક શુભેચ્છાઓ. ત્યારે યોગ વર્ષો જૂનો ઇતિહાસ ધરાવે છે, તો એ વિષય પર આપ શું કહેશો? ચોક્કસ, આજે વિશ્વ યોગ દિવસ છે. આમ તો યોગ સદીઓથી નહીં, સહસ્ત્રાબ્દીઓથી આપણા ભારતની વિશ્વને ભેટ છે. પણ અત્યારે જે ફેલાયું છે એવું ક્યારેય પહેલા ફેલાયેલું નહોતું. અને ખાસ તો કહું કે 60-70 ના દાયકામાં અને જે BK સાયંગર સાહેબ જે છે એમના દ્વારા મહર્ષિ મહેશ યોગી છે, આવા એકદમ અતિ વિદ્વાન અને પૂર્ણ જીવન રાજર્ષિ મુનિ છે, એમને આખા વિશ્વમાં યોગને પહોંચાડ્યું. ઘરે ઘરે એક એક દેશમાં એમના સેન્ટર્સ ચાલતા હતા અને એવી ભવ્ય પેલું એમનો હતો વૈભવ. અને અનેક લોકો, વિશ્વની સેલિબ્રિટીઓ એમની પાસે યોગ શીખવા આવતા હતા. પણ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એને જ્યારે વિશ્વ યોગ દિવસના એક સરસ મજાના ફોર્મેટમાં પ્રસ્તાવ મૂકી અને વિશ્વ સંસ્થા પાસે એનું જ્યારે એ મંજૂર કરાવ્યું, પછીથી જે યોગ આવ્યું છે એ ઘરે ઘરે પહોંચી ગયું છે. આજે ખાસ એટલું કહીશ કે યોગ ફક્ત શરીર માટે નથી, અધૂરું સત્ય છે બરાબર. યોગ તો શરીર અને મન બંનેની શ્રેષ્ઠતા માટે, સ્થિરતા પ્રાપ્ત કરી, સ્થિરમ સુખમ આસનમ અને યોગ કર્મસુ કૌશલમ. એટલે એના ઉપરથી એમ થયું છે કે યોગ એવી વસ્તુ છે કે તમે કોઈ પણ કાર્ય કરવામાં તમને કુશળતા આપે છે બરાબર. એટલે સ્થિરતા પ્રાપ્ત કરીને, એટલે એ કરીને તમે શરીર અને મન, શરીરના શારીરિક રોગો અને મનના જે દુર્ગુણો છે એની ઉપર પણ વિજય પ્રાપ્ત કરવા માટે યોગ છે એ ના ભૂલીએ. ફક્ત અત્યારે એવું થઈ ગયું છે એક ટ્રેન્ડ મોટા ભાગનાનો કે શરીરને સારું રાખવા માટે, ખરેખર તો મનને જીતવા માટેનો ઓરિજિનલ જે છે હઠયોગ પ્રદીપિકા ને એના પ્રમાણે. તો સૌ ધ્વનિતાને અને આપણા દર્શક મિત્રોને, ભારતના સૌ નાગરિકજનોને આપણી આ ભારતની ભવ્ય યોગ દિવસના દિવસે આ ભવ્ય પરંપરા જે છે એના માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જી રાજેશભાઈ, ખૂબ સરસ રીતે આપે સૌને સંદેશો પહોંચાડ્યો. ત્યારે આપણે ગત સપ્તાહે વાત કરી હતી કાનને લગતી વિવિધ પ્રકારની તકલીફો, જેમાં આપણે બહેરાશ વિશે પણ વાત કરી અને કાનમાંથી રસી નીકળવા જેવા વિષય પર પણ આપણે ચર્ચા કરી. તો ગત સપ્તાહે જે મિત્રોએ આપણો એપિસોડ ચૂકી ગયા હોય તો એમને આ વખતે ટૂંકમાં જે માહિતી આપશું. ચોક્કસ. કાનના રોગો વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ. એમાં 3 રોગો એવા છે કે જે સૌથી વધારે આપણને જોવા મળે છે. આયુર્વેદના ગ્રંથોમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વગેરે એમાં વર્ણન કર્યું છે. એમાં વિશેષ કરીને સુશ્રુત સંહિતામાં બહુ જ વિસ્તારપૂર્વક અને સરસ વર્ણન જોવા મળે છે. 28 પ્રકારના કાનના રોગો થાય છે એવું લખ્યું છે ગ્રંથોમાં. અને એમાં સૌથી વધારે આ જે છે તો કાનમાંથી રસી આવી એટલે કર્ણપુય, કર્ણસ્ત્રાવ એ બંને એના માટે વાપરી શકાય. તો એ જે છે એ એક પ્રકારનો રોગ છે. બીજું એક છે કર્ણ બાધિર્ય, એટલે કાનમાં ધીમે 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 બહેરાશ વધવી. બહેરાશ વધવાના કારણો બીજા છે. એક ઉંમરને કારણે જે વધે છે એ, અને કોઈ પણ જેમ બીજે બધી જગ્યાએ ઘસારો પહોંચે એવી રીતે નસો અને અંદરના રચનાઓને ઘસારો પહોંચે જે થાય એ કર્ણ બાધિર્ય અલગ છે. અને બીજું કોઈ કારણથી, ધારો કે રસી વધારે આવીને અંદરના અંગોને નુકસાન થયું, તો એમાં જે બહેરાશ આવે છે એની ચિકિત્સા અલગ હોય. ત્રીજી એક વસ્તુ છે કર્ણનાદ, જેને મેડિકલ સાયન્સમાં ટિનિટસ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો એને ટિનાઇટસ તરીકે પણ ઓળખે છે. તો કાનમાં સતત અવાજો આવ્યા કરવા. વ્યક્તિ શાંત બેઠું હોય ત્યારે વધારે થાય, જાહેરમાં એક્ટિવ છે, કામ કરે છે ત્યારે બહુ અહેસાસ ના થાય, પણ એકાંત હોય ત્યારે એને કાનમાં સુસવાટા વાતા હોય, કોઈ એકદમ કોઈ અવાજ આવતો હોય, થતું હોય
તમરા બોલતા હોય એવી રીતે અલગ અલગ પ્રકારના એના અવાજો સંભળાય એને કર્ણ નાદ કહેવાય છે. એના વિશે ચિકિત્સા વિશે આજે જોઈશું આપણે. જી આપણી સાથે એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો. હેલો, હું બોલું પરાગભાઈ વડોદરાથી. હા બોલો પરાગભાઈ. હા, મારો છોકરો જે છે ને એની ઉંમર 38 વર્ષની છે અને એ ભણેલો ખૂબ છે, પણ એનું બોડી એટલી બધી છે ને અશક્તિ નથી એને. પણ ડોક્ટર ને એ કઈ નોકરી જાય તો બતાવ્યું છે તો કે છે કે એક ટાઈમ તમારે ખાવાનું ને એક ટાઈમ ફળફળાદી ખાવાની, તો એની શક્તિ તો એના શરીરમાં છે જ, એ શક્તિ ટકી રહે અને એનું વજન ઓછું થાય એવી કઈ દવા કોઈ સાહેબ બતાવે ગોળીઓ. કેટલું વજન છે? વજન મેં પૂછ્યું નથી, પણ હવે એનું વજન કેટલું છે ખબર નહીં. 80-90 કિલો હોય, ખબર નહીં. અચ્છા, અને બીજું ડોક્ટરે શું કીધું? એક વખત જમવાનું અને બીજી વખત એક વખત ખાય છે અને એક વખત ફળફળાદી ખાય છે. ઓકે, ખાવાનું એમ. હા, ફ્રૂટ અને શાકભાજી ખાવાના. દૂધ તો નથી પીતો એ, પણ ખાલી ફળફળાદી આમ પેલી કાકડી છે, ગાજર છે, એવું તેવું, કેરી બેરી એવું તેવું બધું ખાય. હા હા, એટલે શાકભાજી અને ફળો ખાય છે. હા, બરાબર. અને તકલીફમાં શું છે? વજન ઘટાડવું છે? એ તો એ કે છે કે તમે ફળફળાદી ખાજો, એક ટાઈમ ખાવાનું ખાજો તો આવી જશે એમ. હા, એટલે એમને તકલીફમાં શું એને ઈચ્છા છે એમ? તકલીફ હવે કોઈ રોગ નથી અને પણ એનું ખાલી વજન જ વધારે છે, એ વજન ઓછું કરવાની વાત ઠીક છે, વજન ઓછું કરવું છે અને ચરબી વધારે થઈ ગઈ છે, તો ખાસ કરીને મને હું ખબર પડે ચરબી છે કે પણ એમ શરીર તો એનું જાડું છે. ઓકે, શરીર જાડું છે, બરાબર છે. અને આળસ બહુ રહે છે અને એવું ખરું? કેવું? આળસ બહુ રહે? ના, એ ઊંઘવાનું તો રહે છે અને દિવસે ઊંઘી જાય છે, રાતે બી ઊંઘી જાય છે, ખુરશી પર બેઠો હોય ઊંઘી જાય છે. બરાબર, એટલે ઊંઘ વધારે આવે છે, બરાબર. હા. ઓકે, બીજું કઈ ડાયાબિટીસ, બીપી કે એવું કઈ તપાસ કરાવી છે કે? ડાયાબિટીસ, બીપી એવું તેવું કોઈ ચીજ પેલો નાનો તો બીમાર પડતો ને, એને પેલું 8 કરોડમાંથી કઈક ઇન્જેક્શન મૂકી કઈક કાઢ્યું એવું હતું તે વખતે બરાબર, 20 વર્ષ પહેલા જે વાત છે. ઓકે, ઠીક છે. અને ભૂખ કેવી લાગે છે? વધારે ભૂખ લાગે છે? ભૂખ તો એને નથી, ભૂખ તો લાગે એક જ ટાઈમ ખાય છે. ભૂખ લાગે એવું મેં પૂછ્યું નથી, પણ મેં એને પૂછવું કરી બધું. બપોરે ડાક્ટર સાહેબ આવે છે તો ફોન થી પૂછું અને તું કે માહિતી કહેતો નથી. તમને પણ કહું છું અને બીજા દર્શકોને કહું છું, માહિતી હોવી જોઈએ. તમારા કોઈ સંબંધી માટે પ્રશ્ન પૂછો છો તો માહિતી લઈને પછી વાત કરાવો, અથવા એમને પોતાને કહો કે ફોન કરે, એટલે માહિતી પૂરતી હોય તો સાચો જવાબ નીકળે. એને વજન ઓછું વાત કરે, બીજી કઈ વાત નહીં કરતો, એ ખાલી ઓછું વજન કરવાની જ વાત છે. પણ એવું ના હોય. એમાં કેવું હોય છે કે શક્તિ બી રહે. હા, એવું ના હોય. તમે જે સમજો છો એવી રીતે આયુર્વેદ ના હોય. અને એક છોકરી છે, લગ્ન કર્યું છે એનું, એક છોકરી. એ બધી વાત અત્યારે તમે મૂળ વસ્તુ કરો. પ્રશ્ન સમયનો અભાવ છે, બરાબર છે. આપણે હું જવાબ આપું છું, ટીવી પર સાંભળો, ફોન કપાય છે. હા, એમને વજન ઘટાડવું છે, પણ આપણે બીજા પણ દર્શક મિત્રોને કહીએ જ્યારે કહો ત્યારે, કેમ કે આયુર્વેદ છે એ ખાલી એક નુસ્ખા શાસ્ત્ર નથી, વિજ્ઞાન છે. વિજ્ઞાન માટે દોષ કયો છે, પ્રકૃતિ કઈ છે, ઋતુ કઈ છે, ઉંમર કઈ છે, રોગીનું બળ કેટલું છે, રોગનું બળ કેટલું છે, બધું જાણવું જરૂરી હોય છે. એટલા માટે કે એને ખાલી એક નુસ્ખા તરીકે કે એવી રીતે ન જુઓ તમે, એને એક વિજ્ઞાન તરીકે જુઓ. દુનિયાનું મોટામાં મોટું ચિકિત્સા વિજ્ઞાન છે જેની પાસે બધા જવાબો છે. એટલે ખાલી પ્રાથમિક તબક્કાના એક પેલા તરીકે એને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ. આપણે એમને જવાબ આપીએ છીએ. એમાં બે વસ્તુ છે, એક આરોગ્ય વર્ધિની રસ અને બીજું એક છે નવાક ગુગળ. આ બંને જાતની ગોળી એમને બે ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે લેવાની ભલામણ કરીએ છીએ. અને ભોજન જે છે તો એમાં ચરબી વાળા જે અંશો છે એ ધીમે ધીમે ઓછા કરવા જોઈએ. ચીઝ, પનીર, તેલ વગેરે ખાવું હોય તો ગાયના ઘી વાળી વસ્તુ છે એ થોડી પસંદ કરીને ખાઈ શકાય છે. આટલું એમને જમ્યા પછીની તરતની ઊંઘ બંધ કરવાની ભલામણ છે. જી, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. બરોડાથી મરિયમબેન બોલું છું. હા બોલો. મારી ઉંમર 60 વર્ષ છે અને મને નાભીથી ઉપર અને બે પાંસળીની વચ્ચે બહુ જ દુખાવો થાય છે. ખાંસી આવે છે? ના, ખાંસી સેજ પણ નહીં. અને તમે કોઈ એક્સરે કે કોઈ તપાસ કરાવી છે? સોનોગ્રાફી કરાવી પણ કશું આવતું નથી પથરીનો દુખાવો કે કશું નહીં, બસ ઉપર દુખ્યા જ કરે છે. સારું, તમને પથરી કે એવું કઈ આવતું નથી? અને બીજું કોઈ પેશાબમાં ઇન્ફેક્શન નું બીજું કોઈ લીવર કે કોઈ કારણ, એની કોઈ તકલીફ કઈ? ના, કશું જ નથી આવતું. રિપોર્ટ નોર્મલ આવે છે. અને એક્ઝેક્ટ નાભીથી ઉપર દુખે છે? હા, પેટની નાભીની ઉપર દુખે છે. ખાલી ખાવાનું મન નથી થતું. ખાલી પેટે કે જમ્યા પછી વધારે થાય કે એવું કઈ ખરું? ના, ખાલી પેટે થાય, અમુક વાર થઈ જાય વધારે એમ.
બરાબર. તમને મળ પ્રવૃત્તિ કેવી થાય છે? 2 વખત 1 વખત જવું પડે? હા, જવું પડે. ઓકે, એટલે એમાં કોઈ કબજિયાત કે બીજી કોઈ તકલીફ ખરી? ઝાડાની કે ના, કશું જ નહીં. બરાબર. ગેસ થાય છે? ઓડકાર આવે કેવું? ના, વામિટ બામિટ કશું જ નથી થતું. બધા એમ કે કઈ એસિડિટી છે, પણ મને લાઈ પણ નથી પડતી. ઠીક છે. તમને કોઈ બળતરા કેવું નથી? ઉંમર જણાવશો આપને? 60. 60 વર્ષની ઉંમર છે. અને કેટલા સમયથી તકલીફ છે? આ ખાસા 1 મહિનાથી આવું થાય છે. 1 મહિનાથી પેટમાં દુખે છે તમને, બરાબર? હા. ઓકે ઓકે, સારું. હું જવાબ આપું છું. અત્યારે 2 ઔષધો તમને જણાવું છું. ફોન કપાય, ટીવી પર અવાજ સાંભળો. હા. જી રાજેશભાઈ. એમને આપણે 2 ઔષધો સૂચવીએ છીએ. એક છે શૂલ વજ્રીની રસ, આ નામની એક ઔષધ આવે છે. બીજું છે સુતશેખર રસ. શૂલ વજ્રીની રસ એટલે પેટના દુખાવાને જે શૂલ ભોંકાય છે એ ધ્વનિ આયુર્વેદના દવાઓના નામ કેવા છે કે શંકર ભગવાનનું જે ત્રિશૂલ હતું ને જે એના ઉપરથી એની એક આખી કહાની પણ છે. શૂલ એટલે પીડા, દુખાવો. તો એની ઉત્પત્તિ કેવી થઈ છે શૂલની? જયારે સૃષ્ટિની રચના થઈ ત્યારે એની ઉપરથી એનું નામ શૂલ વજ્રીની રસ નામ પાડેલું છે. એ અને 2 ગોળી લેવાની છે બંને, અને જમ્યા પછી મહાશંખવટીની 2 ગોળી ચૂસી જવાની છે. નિયમિત રીતે આટલું કરવાની ભલામણ કરીએ છીએ. જી રાજેશભાઈ, એક સર્વે જે છે એ મુતાબિક હું વાત કરું કાનની બહેરાશ વિશે પર, તો એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે જે વાયરલેસ ડિવાઇસીસ છે અથવા તો હેડફોન ને બધું છે, એક કોલર મિત્ર જોડાયા છે, જે બાદ આગળ વધીશું. હેલો. જય અંબે રાજેશભાઈ. જય અંબે. ગુડ આફ્ટરનૂન. જય અંબે. જી જણાવો. ધ્વનિ મારે પૂછવું છે. અલકા પ્રગટ બોલું છું કે અત્યારની સીઝન કેરીની છે, તો કેરી ફ્રોઝન કરે ખવાય? અને વટાણાની સીઝનમાં બધી બહેનો નહીં 12 મહિનાના કે 6 મહિનાના વટાણા ભરી દેતા હોય, ચીકુની સીઝન ઉકાળીને ભરે, તો આ ફ્રોઝન વાળી વસ્તુ ખાવામાં કેટલું હિતાવહ છે? ચોક્કસ જવાબ આપું છું. જી રાજેશભાઈ. હા, એમનો પ્રશ્ન છે કે કેરી અને વટાણા બંને ફ્રોઝન કરેલું ખવાય કે ન ખવાય? આર્દ્રા સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ થઈ ચુક્યો છે, એટલે શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે, વિશેષ કરીને જૈન ધર્મના જે ગ્રંથો છે એ એવું કહે છે કે સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ થાય એટલે કેરી બંધ કરવી જોઈએ. અને સામાન્ય રીતે અત્યારે હવે આપણે જે શાસ્ત્ર આયુર્વેદના ગ્રંથોની વાત કરીએ તો ઋતુ પ્રમાણેના ફળ ખાવા જોઈએ. ઋતુથી વિપર્ય એટલે વિપરીત સંજોગોમાં, એટલે તમે શિયાળાની અંદર જો કેરી આવતી હોય ને ખાઓ, અથવા વર્ષા ઋતુમાં કેરી ખાઓ તો એની નુકસાન થઈ શકે. ફ્રોઝન કરવાની વાત છે તો કેરી જ્યાં સુધી સિઝન હતી ત્યાં સુધી ખાવી જોઈએ. આયુર્વેદ એવું કહે છે કે ઋતુ સિવાયના ફળો એ જ બીજી ઋતુમાં ન ખાવા જોઈએ, દોષના કારક બને છે. ફ્રોઝન કરવાથી એ જમાનાની દેન છે. કુદરતે આટલી બધી વેરાયટી આપી છે, અનેક ફળો આપ્યા છે. લાંબુ લિસ્ટ બનાવવા જાવ ને તો દુનિયાભરના કેટલા બધા ફળો આવે છે. તો જે સિઝનમાં જે ફળ આવે છે એ ખાવાનું. શું કામ આપણે એવો આગ્રહ રાખવો? આ મારો પોતાનો મત છે. હું જે આયુર્વેદને સમજ્યો છું અને પ્રકૃતિના વિજ્ઞાનને સમજ્યો છું એટલે એ પરિવર્તન કરવું, અથવા તો ફ્રોઝન કરશો તો એના જે ગુણ છે અતિ શીત ગુણ થઈ જાય છે, અને પછી બહાર કાઢો છો ને પછી એનો ઉપયોગ કરો તો તમને શરદી, કફના અને બીજી પેટના ગેસના વગેરે થવાના, ભારે થવાના અને એવા જે લક્ષણો આવવાના છે તો એની તૈયારી સાથે તમે સેવન કરી શકો છો. પણ દોષ બગડશે એ વાત ચોક્કસ છે. વટાણા પણ એવી રીતે છે, ફ્રોઝન ન કરવા જોઈએ. જ્યારે જે સિઝનમાં જે વસ્તુ મળતી હોય એ ખાવી જોઈએ એવો આયુર્વેદનો મત છે. બાકીના સિઝનમાં એ વસ્તુ ખાવાથી નુકસાન થઈ શકે. જી વધુ એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો. ધનીબેન નમસ્કાર. ચૌધરી રમેશભાઈ. જી રમેશભાઈ. પહેલા તો રાજેશ શબ્દનો ખૂબ ખૂબ આભાર કે એમનો કિંમતી સમય બગાડીને માર્ગદર્શન પૂરું પાડે છે. આપણે જયારે આજે કાનની વાત છે એટલે મને એક યાદ આવે છે કે મને પણ એવી ટેવ હતી કે કાનની અંદર ગમે જે ગાડીની કે બાઇકની કે ચાવી હોય ને ખણ આવે ને એટલે અંદર ખણતા હતા. એટલે જયારે મારે ખરેખર 6 મહિને દવા લેવી પડતી. પણ જ્યારથી મને ડોક્ટર સાહેબે કીધું કે ચાવી કોઈ દિવસ અંદર કાનમાં નાખવી નહીં, કારણ કે એના જે ઘસાયેલા હોય ને એ અડી જાય એટલે એમાં રસી થતી હોય છે. બરોબર કે? એટલે આજે આ પ્રોગ્રામ છે એટલે મારા તમામ કોલર મિત્રોને, દર્શક મિત્રોને કે ખરેખર કાનમાં કોઈ પણ આવી વસ્તુ નાખવી ન જોઈએ, અને ખરેખર કટલી ઓગળીથી કાનમાં ખણવું જોઈએ એવું કે રાજ્યસભાનો એક ખૂબ ખૂબ આભાર માનું છું કે હંમેશા લોકોને સહાય કરતા આવ્યા છે. એમનો હૃદયપૂર્વક આભાર અને આપનો પણ એટલો આભાર. જી આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. થેન્ક યુ. હા, એટલે એ એમને જે વાત કરી છે એક સૂચન છે
આમ જોવા જઈએ તો પ્રશ્ન ન કહી શકાય કે જે લોકો આજે કાનની વાત થઈ રહી છે તો આયુર્વેદના ગ્રંથોમાં પણ લખ્યું છે કે કોઈ પણ બહારની વસ્તુ છે વારંવાર કાનમાં નાખવાથી, ઇવન કાનમાં નહીં આંખમાં નાકમાં પણ નાખવાની ના પાડેલી છે, એ ઉત્પત્તિનું કારણ બને છે. કેમ કે બહારની કોઈ વસ્તુ જશે ને અંદર જે છે સંવેદનશીલ ત્વચા છે, જેમ જેમ કાનની અંદરનો ભાગ શરૂ થતો જાય એટલે એની જે છે એ સંવેદનશીલતા એ કોષોની બહુ જ વધારે એકદમ થઈ, એટલે એકદમ કોમળ પ્રકારના જે કોષો હોય ને એ અંદર હોય, કેમ કે એને શબ્દોને ખેંચવાના છે. શબ્દવહાર નાડી શબ્દ વાપર્યો છે, એટલે જે ઓડિટરી નર્વ કીધું છે, મગજમાં 12 પ્રકારની એવી નસો છે કે આ બધું અંદર તંત્ર ચાલે છે આંખની અંદર રૂપ દર્શન કરાવવા માટે. તો એ જે આપણે દ્રશ્ય જોયું છે એ એને સ્વીકારીને મગજ સુધી પહોંચાડવાનું, કાનમાંથી શબ્દ સાંભળ્યો છે, નાક દ્વારા સૂંઘ્યું છે, તો એ જે છે એ બધી નસો દ્વારા મગજને સંદેશો પહોંચે છે અને એનાલિસિસ થાય છે. તો કાનની અંદર આવી બધી વસ્તુઓ નાખવાથી કે આંખમાં કે કાનમાં કે બીજે બધે પણ નાખવાથી એ નુકસાન થઈ શકે છે, ચેપનું પણ કારણ બની શકે છે, ઈજાનું કારણ બની શકે છે, એટલે કાયમી નુકસાન થઈ શકે, તો એનાથી બચવાની પણ આપણે ભલામણ કરીએ છીએ. જી રાજેશભાઈ, જે સર્વે વિષય પર વાત કરી રહ્યા હતા, તો કહેવાય રહ્યું છે કે આ બધા ડિવાઇસીસના ઉપયોગથી આવનારા વર્ષોમાં પરિસ્થિતિ એવી બનશે કે 50 થી 70% લોકો જે છે એ કાનની અલગ અલગ પ્રકારની તકલીફોથી પીડાતા હશે. તો આ વિષય પર આપ શું કહેશો? ચોક્કસ. આમાં એવું છે ધ્વનિ કે હું માનું છું ત્યાં સુધી 50-60 ડેસિબલ અવાજ એ લિમિટ હોવો જોઈએ. તમે જ્યારે મોબાઈલમાંથી તમે ઇયરફોન ભરાવો છો ત્યારે તમે વધારો છો અવાજને, તો તમને એક વોર્નિંગ સિગ્નલ આવે છે. એમાં તમે એમ કે આ વધારવું હવે નુકસાનકારક છે, તો એ સમયે એને કંટ્રોલ રાખો. કેમ કે વધારે પડતો અવાજ સતત કલાકોના કલાકો સુધી સાંભળ્યા કરશો તો એ નુકસાન થઈ શકે છે. કેમ કે બહાર તમે મ્યુઝિક રાખો છો અને કાનની પાસે રાખો છો, બંનેમાં અંતર છે. એટલે 50 કે 60, હું માનું છું ત્યાં સુધી 60 ને કદાચ કોઈ વ્યક્તિ ક્યારેક જ 70 કે 80 સુધી પહોંચે, પણ 70 પણ હું તો એવું માનું છું કે લિમિટ છે, ક્યારેક જ હોવી જોઈએ. 60 થી આગળ વધારે ન વધવું જોઈએ. એટલે 60 ડેસિબલ થી વધારે હોય તો એ કાનના પડદાને નુકસાન કરે. અચાનક તમને કોઈ એક કે તમને કોઈ ઉભા હોય અને અચાનક કોઈ ખરાબ સમાચાર આપે, આમ પાછળથી કોઈ ટચ કરે તો કેવા તમે ધ્રુજી જાવ છો, બરાબર? એટલે કાનનો પડદો એટલા બધા અવાજથી સતત વધારે ધ્રુજે છે અને વાયુ દોષનો, વાત દોષનો પ્રકોપનું કારણ બને કે એ વધારે પડતું પોતાની રીતે સ્પંદન કરવા માંડે. એટલે ન સાંભળેલા અથવા તો એ જે શબ્દો કે જે સાંભળ્યા છે ને એનું જે તરંગોમાં રૂપાંતર થયું છે, તો એ તરંગો ત્યાં ને ત્યાં સ્થિત થઈ જાય છે અને બીજા રોગો પેદા થવાનું કારણ બને. સાંભળવાની ક્ષમતા, અવાજ આવવાની ક્ષમતા, આ બધા અવાજ વધી જવાની શક્યતાઓ, આ બધું જ નુકસાન કરી શકે. એટલે એનાથી વધારે નહીં અને સતત એક સાથે ન સાંભળવાની આપણે ભલામણ કરીએ છીએ. જી રાજેશભાઈ, હવે 3 અલગ અલગ જે મુખ્ય કાનને લગતી તકલીફ જોવા મળે છે એ વિષય પર વાત કરીએ તો કાનમાંથી રસી આવે તો એમાં આયુર્વેદ આપણને કઈ રીતે ઉપયોગી બને છે અને શું કોઈ ઘરગથ્થુ ઉપચાર હોય તો એ વિશે બી કહેશો? ચોક્કસ. આમાં આપણે ઉપચારની પહેલા વાત કરીએ તો બહુ જ સરસ એવા ઉપચારો આના બધા દરેક અલગ અલગ રોગોના લખ્યા છે. કેટલીક ઔષધિઓ અને એના રસ રસાયણો, ચૂર્ણો, ઉકાળા વગેરેનું પણ વર્ણન છે. એ વૈદ્યનો વિષય છે. આપણે જો ઘરગથ્થુમાં પ્રાથમિક તરીકે કોઈને તકલીફ થઈ હોય તો એમાં કરવું હોય તો બીજું એક એવું કરી શકાય કે ધારો કે કોઈ વ્યક્તિને રસી આવે છે, તો જે બીલી છે જે આપણે ભગવાનને ચડાવીએ છીએ, તો બીલીના પાનનો રસ બહુ જ સરસ ઉપયોગી થઈ શકે છે, બરાબર છે? એમાં થોડો હળદરનો રસ પણ અંદર ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે. એટલે આયુર્વેદમાં આ બધાને શું લખ્યું છે કે રસનું સેચન કરવું, પરિસેચન કરવું, અંદર અવચૂર્ણન કરવું, તેલથી અંદર બિંદુ નાખવા, અને બીજું એક કર્ણપૂરણ નામની વિધિ લખી છે. કર્ણપૂરણ એટલે શું કે આખો કાન એ કાં તો એ ઔષધના રસથી કાં તો એ તેલથી એને કાં તો ઉકાળો બનાવ્યો છે એ પ્રવાહીથી એ કાનને ભરી દેવો અને પછી 10-15 મિનિટ રહીને પછી એ દ્રવ્યને બહાર કાઢી નાખો. આને કર્ણપૂરણ નામની એક વિધિ લખી છે. તો બહુ જ સરસ રીતે એ ઔષધિઓ કામ કરે છે. ખાલી ટીપા નાખવાની વિધિ એવું નથી. એ ટીપા કેટલાક રોગોમાં નાખવાના છે પણ છતાંય કર્ણપૂરણ લખેલું છે. એવી રીતે વરુણ નામની એક વનસ્પતિ થાય છે, એના ઝાડની છાલ છે એ બહુ જ સરસ કામ કરી શકે છે. જેને કાનમાં વધારે મલ થતો હોય, રસી નીકળતી હોય, તો એવા બધા લોકો માટે પણ એ કાનની વરુણ છે એની છાલનો રસ, એટલે એને ઉકાળીને બનાવવામાં, સામાન્ય રીતે એ છાલ છે બધે ના થતી હોય તો એનો ઉકાળો કરી એને ગાળવામાં આવે. પણ આ બધી વસ્તુઓ કેવું છે કે વૈદ્યના નિદર્શન હેઠળ જો કરવામાં આવે તો બહુ જ સારું પરિણામ આપી શકે છે. કેટલાક તેલના સ્વરૂપ પણ લખ્યા છે
તો તલનું તેલ છે એ કાનમાં નાખી શકાય છે. એરંડાનું તેલ એટલે કે જેને દિવેલ કહીએ છીએ, એરંડ સ્નેહ કહીએ છીએ, કેસ્ટર ઓઇલ કહીએ છીએ, એ પણ કાનમાં નાખી શકાય છે. સરસ્યું તેલ પણ નાખી શકાય છે. કોઈ વ્યક્તિને બહુ જ અવાજ આવી રહ્યો છે તો તલનું તેલ અથવા સરસ્યું તેલ. જો પિત્ત પ્રકૃતિનો માણસ હોય, જેને ગરમ વસ્તુઓ કે તીખી વસ્તુઓ ખાવાથી તકલીફ થતી હોય અને પોતાની પિત્ત પ્રકૃતિ હોય તો એને સરસ્યું તેલ ન વાપરવું, પણ તલનું તેલ વાપરવું. આ બંનેમાંથી કોઈ એક તેલ લઈ અને એક ડ્રોપર બોટલ લેવાની છે, બરાબર છે ને, એ અંદર તેલ ભરી લેવાનું છે અને સામાન્ય નવશેકું ગરમ કરવાનું. સુખોષ્ણ શબ્દ, સુખથી ઉષ્ણતાની અનુભૂતિ થાય, દજાય એવું નહીં. તો એક વાટકીમાં ગરમ પાણી કર્યું હોય ને એમાં જે ડ્રોપર બોટલ છે તલનું તેલ ભરેલી, એ અંદર મૂકી રાખવાની છે. સામાન્ય સહેજ અંદાજ નવશેકું થવું જોઈએ અને એ પછી કાનમાં ભરવાનું છે. તો કર્ણો પૂરણ કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો ડાબા પડખે સુઈ જવાનું છે. ડાબા પડખે સુઈ જઈ અને જમણો કાન આખો ભરી દેવાનો અને લગભગ અંદાજે 10 મિનિટ સુધી, એટલે કે અહીંયા કાનની બૂટ છે ત્યાં દેખાય ત્યાં સુધી આખો કાન ભરવાનો છે અને 10 થી 12 મિનિટ કે 15 મિનિટ પછી ઊભા થઈ અને જમણો કાન આખો આવી રીતે કાઢી અને કોઈ ગાભા અથવા રૂ કે એવું નીચે રાખી અને એની અંદર એ બધું તેલ કાઢી નાખવાનું છે. જો કોઈ વનસ્પતિનો રસ નાખે છે તો એ પણ કાઢી નાખવાનો છે. આવી રીતે કરવાથી કાનમાં અવાજ જે આવતો હોય બહુ જ સરસ રીતે એ પરિણામ આપી શકે છે. આ જ તેલને ઔષધિથી સિદ્ધ કરવામાં આવે. એટલે બિલવાદી તેલ છે, નિર્ગુંડી તેલ છે, આવી રીતે બધા અલગ અલગ પ્રકારના ઔષધીય તેલો આવે છે. તો એ જે તેલ છે, ક્ષાર તેલ છે, તો એ ઔષધિ વનસ્પતિ જે છે એ નાખવાથી એ તેલની ઇફેક્ટિવનેસ એ ખૂબ વધી જાય છે અને એ રોગોની ઉપર હંમેશ માટે જીત પ્રાપ્ત કરી શકાય. અમે એવા અનેક એવા દર્દીઓ જોયા છે કે જ્યારે વર્ષોથી કાનનો અવાજ આવતો હતો, કાનમાં રસી આવતી હતી અને અવાજ પેલી તકલીફ થતી હતી કર્ણબાધિર્યની, તો એ પણ એમાંથી સરસ પરિણામ મળી શકે. જી રાજેશભાઈ, ત્યારે કાનમાં બહેરાશ બધાને ખબર છે કે એક ઉંમર થશે એટલે ધીમે ધીમે ઓછું સંભળાતું થશે, પણ શું કઈક એવો આયુર્વેદમાં ઉપચાર છે અથવા તો એવો કોઈ ઈલાજ છે કે આપણે બહેરાશને ઓછી કરી શકીએ અથવા તો સાવ એ આવે જ નહીં એવું કઈ કરી શકીએ? ચોક્કસ. એટલે બહુ સારો પ્રશ્ન છે. આયુર્વેદમાં રસાયણ ઔષધિઓનું પણ વર્ણન કરેલું છે અને દિનચર્યાનું વર્ણન કર્યું છે. એટલે દરરોજે દરરોજ જે કહેવાય કે એવી દિનચર્યા આદર્શનું પાલન કરવાનું કે જે ઘસારો ન થાય અને શરીર તંદુરસ્ત રહે, રોગોથી રહિત રહે. તો એની અંદર માલિશ કરવાનું લખ્યું છે અને એમાં એવું લખ્યું છે કે દરરોજે દરરોજ જો માલિશ ન થઈ શકે તો એટલે નાકમાં પણ ટીપા નાખવાનું લખ્યું છે. નશ્ય કર્મ કહેવાય. એટલે કોઈ પણ ગાયના ઘીનું, તેલનું કેવી રીતે નશ્ય કરવામાં આવે છે એવી રીતે કાનમાં પણ હંમેશા તેલ નાખતા રહેવું જોઈએ, એવું આયુર્વેદના અંદર વિધાન છે. એટલે દિનચર્યાના ભાગ તરીકે હોવું જોઈએ. આપણે જેમ ખોરાક ખાઈએ છીએ, બ્રશ કરીએ છીએ, દાંતણ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ, એવી રીતે કાનમાં અને નાકમાં તેલનું પૂરણ કરવું એ આયુર્વેદના ગ્રંથો પ્રમાણે દિનચર્યાનો ભાગ હોવું જોઈએ. એ કરવામાં આવે તો જીવનમાં એ રોગોથી બચી શકાય છે, એવું આયુર્વેદના ગ્રંથોમાં લખ્યું છે. પણ એ પરંપરા ભૂલાઈ ગયેલી છે. પણ હું એવું માનું છું કે કમસે કમ મોટી ઉંમર થાય ત્યારે પણ જો તમે કરતા રહો, 50 વર્ષથી વધારે થાય ત્યારે, અથવા અઠવાડિયામાં 2 દિવસ માટે પણ કરો તો પણ એ બેનિફિટ થઈ શકે છે. ધારો કે તે કીધું કે કાનની બેરાશ છે તો એ ઓડિટરી નર્વ સુકાઈ ગઈ છે, બરાબર છે, અને એમાંથી સંવેદનાઓ થતી નથી અથવા એના અંદરના જે ફાઈબર છે, બરાબર છે, તો એ ફાઈબર જે છે એની અંદર લાખો હજારો ફાઈબર હોય, નસ એક જ હોય પણ આપણે કલ્પના ના કરી શકીએ ને એવા સૂક્ષ્મ અનેક ફાઈબર હોય. એમાંથી 40% 50% ઘસાઈ ગયા છે. તો મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે ઘસાઈ ગયેલા ફરીથી રીજનરેટ થતા નથી. આયુર્વેદ એવું કહે છે કે રીજનરેશન થઈ શકે છે, બરાબર છે. આ મતભિન્નતા છે બે વિજ્ઞાનની વચ્ચે. તો કર્ણપૂરણ કરવાથી કેટલાક ઔષધિઓના તેલો એ સતત નિયમિત નાખવામાં આવે 4 મહિના, 6 મહિના, 8 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, તો ફરીથી એ ચેતાઓની અંદર એ કોષો પુનર્જીવન પામે છે અને ફરીથી એ શબ્દનું વહન કરવા માટે એ નાડીઓ સક્ષમ બને છે. અને એને કારણે એ બાધિર્ય થયું છે, ડેફનેસ જે આવી છે એ એને થયું છે. મેં અનેક એવા દર્દીઓ છે કે જોર જોરથી ચિલ્લાઈને બોલતા હોય, અચાનક આઘાત થવાથી, કેટલીક દવાની આડઅસરને કારણે 40 વર્ષે બહેરાશ આવી ગયું હોય અને સ્વીકારી ના શકતા હોય એવા દર્દીઓને નિયમિત રીતે 1 વર્ષ સુધી તેલ નખાવડાવી ઔષધો આપી અને એમને બહેરાશમાંથી બહાર કાઢ્યા હોય એવા પણ અનેક ઉદાહરણો મેં જોયેલા છે. જી રાજેશભાઈ, ત્યારે આજે કાન પૂરણ વિશે આપણે વાત કરી, એ સિવાય
શું પંચકર્મમાં એવી કોઈ વિધિ કીધી છે કે જે આપણને આ બધા તકલીફમાંથી બહાર નીકાળી શકે? ચોક્કસ થઈ શકે. ઉર્ધ્વ જત્રુગત એટલે હાંસડી, ગળાની હાંસડીથી ઉપરના બધા રોગોમાં શિરોધારા છે, નશ્ય છે, એવી રીતે કર્ણોપૂરણ છે, કર્ણસેચન છે, કર્ણધૂપન શબ્દ વાપર્યો છે. કર્ણધૂપન એટલે અજમો કે એવી બધી વનસ્પતિઓ લઈ અને એનું એક સરસ મજાનું એક કલ્ક જેવું, ચટણી જેવું બનાવી અને એનું અંદર ધુમાડો કરવાનો અને ધુમાડામાં એક ભૂંગળા જેવી રચના કરવાની અને એ મોટા ભાગમાંથી લઈ, એટલે ધારો કે કશું જ ના હોય તો ન્યૂઝપેપર છે, બરાબર છે, એને આમ ગોળ ભૂંગળા જેવું વાળી અને એમાંથી આમ રાખવાનું છે. જે ધુમાડો નીકળી રહ્યો છે મોટા ભાગમાંથી ધુમાડો લેવાનો અને એ કોન્સન્ટ્રેટેડ થઈને એક કાન પાસે રહે, ખાલી કાનની પાસે આપણે એને ધુમાડોનું લેવાનું છે. તો પણ રસી થતી અટકી ગઈ હોય, કોઈ ઇન્ટરનલ દવાઓ નહીં, એનાથી પણ કર્ણધૂપનથી વર્ષો જૂની રસી હોય એને પણ આપણે જંગ જીતી શક્યા હોઈએ એવા પણ અનેક ઉદાહરણો છે. તો કર્ણધૂપનની પણ વિધિ લખેલી છે. એવી અલગ અલગ વનસ્પતિઓ જે છે એ એનો ધુમાડો થાય એને લઈ અને કાનમાં આપવાનો છે. એવી રીતે નાકમાં પણ આપી શકાય. તો શિરોધારા કરાવી શકાય, નશ્ય કરી શકાય અને કાનની આવી કર્ણપૂર્ણ વગેરે, કર્ણધૂપન વગેરેની વિધિઓ છે આ પંચકર્મની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. જી, તેથી રાજેશભાઈ એક એ સંદેશો પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું કે આયુર્વેદમાં કયા પ્રમાણે જે કાનમાં થતી તકલીફો છે. આપણે એક કોલર મિત્ર સાથે સંવાદ કરી લઈએ. હેલો, આપે વીઆર લાઈવ ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફોન કર્યો છે જી? હા, અત્યારે ફેમિલી ડોક્ટરમાં ફોન કર્યો છે. હા, આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરી હતી? બોલો, આપનું નામ શું છે અને ક્યાંથી વાત કરો છો? શું છે પ્રશ્ન? અમદાવાદ થી અને ભાનુબેન નામ છે. અત્યારે કાનની વિશે વાત ચાલે છે એટલે મારે પૂછવું હતું. હા, પૂછો પ્રશ્ન. દર્શક મિત્રોને વિનંતી રહેશે કે તેઓ ફોન ઉપર પહેલા વાત કરી લે, પછી ટીવી નો અવાજ ચાલુ કરે. ત્યારે રાજેશભાઈ, સૌ કોઈ જે યંગસ્ટર્સ ને બધાને અત્યારે યુઝ્યુઅલી બી કાનની તકલીફ જોવા મળે છે, તો દિવસમાં કયું એવું એક કાન સાથે કઈક એક્સરસાઇઝ હોય, તેલ પૂરણ જે છે એ કરવાથી તેમને રાહત મળી શકે છે, એ વિષય પર આપણે અંતમાં દર્શકોને માહિતી આપીએ. ચોક્કસ. એટલે પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય 10 ઇન્દ્રિયો દ્વારા આ બધું જ આપણે જે જીવન છે શ્રેષ્ઠ રીતે જીવી શકીએ છીએ. તમે વિચાર કરી લો એક વખત કે તમે આંખ બંધ કરો અને ફક્ત બહાર નીકળીને જવાની કોશિશ કરો તો આંખની કિંમત શું છે. કદાચ 100 કરોડ રૂપિયા આપવાથી પણ ના મળે એવી ભગવાને આપણે ભેટ આપી છે. એવી રીતે તમે ખાલી એટલું સમજી લો કે તમે અવાજ નથી સાંભળી શકતા, એ પછીની દુનિયા કેવી હોય છે ખાલી. તો એટલે તો તમને ખબર પડશે કે એ અંગની કિંમત કેટલી છે ને એને કેટલું સાચવવાનું છે. કરોડો રૂપિયાની મિલકતો જતી રહેશે તો પાછી આવશે, પણ આ જતું રહેલું પાછું ના આવે. તો એને સાચવવું જોઈએ. એટલે ઇન્દ્રિયો છે આ બધી. એટલે જે એવી પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય જે છે એનો બહુ જ સાચવીને ઉપયોગ કરવો જોઈએ અને એ ઇન્દ્રિયોનો દુરુપયોગ, મિથ્યા યોગ ના થવો જોઈએ. આયુર્વેદના ગ્રંથોમાં એવું લખેલું છે. એટલે કે તમે જેમ આપણે હમણાં વાત કરી કે ઉચ્ચ ભાષણ, એટલે કેપેસિટીથી બહાર જઈને અતિશય સાંભળવું, અતિશય રીતે પવનનું સેવન થવું. ધારો કે તમે 2 વ્હીલર પર જઈ રહ્યા છો અને હેલ્મેટ નથી પહેરતા અને 100-200 કિલોમીટર 150 કિલોમીટર 2 વ્હીલર પર મુસાફરી કરી, કાન ખુલ્લા છે, તો પવન લાગશે તો તમને શરદી થઈ શકે. એનાથી વધીને પરમેનન્ટલી એ વરસાદ વરસી રહ્યો છે, તમે ભીના થયા છો અને સતત તમે 100-150 કિલોમીટર ચલાવો છો તો કાનની તકલીફ થવાની શક્યતા વધી જશે. બરાબર છે. એને પરમેનન્ટલી તમને અવાજ આપી શકે, રસી કાઢી શકે, ઇન્ફેક્શનનું કારણ બની શકે. તો અતિશય એવી રીતે હંમેશા શરીરની રક્ષા કરો. એટલે હેલ્મેટ પહેરવું. 4 વ્હીલરમાં જાઓ છો તો ગ્લાસ બંધ રાખો. એકદમ ઠંડો અવાજ નહીં, મોટો અવાજ નહીં, ઠંડુ પાણી કે ઠંડક વસ્તુ એનો સંપર્કમાં ન આવે અને કાનમાં કોઈ પણ પ્રકારની વસ્તુ નાખીને એને નુકસાન કરવાની કોશિશ ન થાય એનું હંમેશા ધ્યાન રાખો. જી બિલકુલ. રાજેશભાઈ, આજે આપ અમારી સાથે જોડાઈને જે ઉપયોગપૂર્ણ માહિતી સૌને પહોંચાડી એ બદલ આપનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી કે આયુર્વેદ આપણને કઈ રીતે ઉપયોગી બને છે આ તકલીફમાં. મળીશું એક નવા વિષયલક્ષી ચર્ચા સાથે અને જાણીશું કે અલગ અલગ રોગમાં કઈ કઈ સારવાર આપ કરી શકો છો. આ કાર્યક્રમને આપ રાત્રે 8:30 કલાકે પુનઃ પ્રસારણ તરીકે નિહાળી શકો છો. તે ઉપરાંત વીઆર લાઈવ ના યુટ્યુબ પેજ, ફેસબુક પેજ અને વીઆર લાઈવ ની વેબસાઇટ પર આપ માહિતીસભર આ કાર્યક્રમ જોઈ શકશો. આજના કાર્યક્રમમાં મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી.
તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો